અત્યારે વરસાદ ગાજે છે। હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। નવી રીતથી આપણે મીઠાઈ બનાવવાની છે, ટોપરા પાક। તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, આપણે કેવી રીતે બનાવીએ। તો આપણે ટોપરું પહેલાં સૂકવી દીધું તો એકદમ મસ્ત ટોપરું। તો આવી રીતે આપણે છાલ નથી ઉતારવાની, એની કાળી છાલ છે અને એકદમ આપણે ક્રોસ કરી નાખીશું મિક્સરની અંદર। ને આપણે સાકર નાખવાની છે, ખાંડ નથી નાખવાની। ને શેકી નાખવાનું છે પહેલાં ટોપરું ને આપણે ઘીમાં। તો આવી રીતે આપણે મિક્સરમાં આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી સુધારી નાખશું। તમારે તાજે તાજાને ટોપરા પાક બનાવવો હોય તો એ બની શકે। આ તો આપણે થોડું સૂકવી દેવું એટલે એકદમ સરસ ટોપરા પાક બને। આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું। તો એકદમ સરસ ઝીણું હાવ ક્રોસ થઈ ગયું છે। હવે આને આપણે કાઢી લઈએ। તો આપણે બધું આવી રીતે ક્રોસ કરી નાખીશું। ટોપરા પાક ટોપરું બધી આપણે ક્રોસ કરી નાખ્યું છે ને આપણે હાકર લીધી છે તો એને આપણે ક્રોસ કરી નાખીશું। પાવડર બનાવી દેવું ને દૂધ લેવું એક વાટકો, જોહે તો વધારે નાખશું પણ અત્યારે તો એક વાટકો દૂધ લઈએ ને ઘી લીધું છે। તો આપણે સાકરને મિક્સરમાં ક્રોસ કરી નાખીએ। એકદમ સરસ ક્રોસ થઈ ગઈ છે પાવડર હાવ। તો આપણું ટોપરું ક્રોસ થઈ ગયું છે। તો આપણે ઘી સૌથી પહેલાં ઘી નાખશું ટોપરું શેકવા માટે। એકદમ સરસ શેકી ગયેલ, આપણે કોઈ બી વસ્તુ શેકી ગયેલ બનાવે એટલે સરસ લાગે છે ખાવામાં મીઠાઈ। 2 ચમચી જેટલું આપણે ઘી નાખ્યું છે। તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ટોપરું નાખી દેવું। તો આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર આને શેકવાનું છે, ફૂલ ગેસ નથી રાખવાનો। તો આપણે ફેરવતા જાઉં એટલે એકદમ સરસ શેકાઈ જાય। ટોપરા છે આપણે ટોપરું છે। તો આવી રીતે ફેરવતું જ રહેવાનું એટલે એકદમ સરસ શેકાઈ જાય, બધી મિક્સ થઈ જાય ઘી। એકદમ સરસ શેકાઈ ગયું છે। આપણે એલસી લીધી છે 2 થી 3 એલસી, તો એને આપણે કૂટળી નાખશું। એકદમ સરસ લાગે છે એલસીનો ફ્લેવર। તો આપણે એલસીનો પાવડર કરી નાખ્યો છે, એને આપણે નાખી દઈએ ટોપરા ભેગો। તો જે આપણે હાકરનું જે આપણે બુરું બનાવ્યું હતું એને નાખી દઈએ ને દૂધ નાખી દેવું। 3 વસ્તુ આપણે નાખી દીધી છે। હવે આને આપણે મિક્સ કરશું જેમ જો એમ। દૂધ થોડું નાખશું આપણે હજી। થોડુંક દૂધ નાખશું, પેલું કલર નાખશું, ફ્રૂટ કલર। એકદમ કલરવાળા આપણે બનાવવાના છે અને સાદા બનાવો હોય તો ચાલે સફેદ। કલરવાળા બનાવો તો એકદમ સરસ દેખાવ આવે છે। તો આપણે નાખી દીધો છે કલરવાળું દૂધ। એકદમ સરસ ટોપરા પાકનો દેખાવ એ સારો આવે। તો આપણે ફ્રૂટ કલર નાખ્યા પછી આપણે મિક્સ કરી દેવું। બધી ટોપરા પાક મિક્સ થઈ જાય એટલે સરસ દેખાવ આવે। જોઈ શકો છો એકદમ મસ્ત દેખાવ આવે। આ નવી રીતથી આપણે ટોપરા પાક બનાવવાના છે। ઘીમાં શેકીને ખાંડ નહીં નાખવાનું, બિલકુલ આપણે સાકર નાખવાની। તો આને ધીમા ગેસ ઉપર આપણે શેકાવા દેવું। 10 થી 15 મિનિટ આને શેકાવા દેવું એટલે દૂધ હોય બળી જાય। એકદમ સરસ લાડુ વરે છે આના ટોપરા પાકના।
એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આપણે લાડવાની જે ચમચી છે એ લીધી છે. આપણે અહીંયાથી એકદમ સરસ ડિઝાઇન પડી જશે. તો આપણે ટોપરા પાક બનાવી નાખીશું અને લાડવા તો આવી રીતે આપણે બધા લાડવા વારી દેવું. એકદમ સરસ લાગે છે ડિઝાઇનવાળા લાડવા. ટોપરા પાક છે તો એકદમ સરસ લાડવા બધાય વળી ગયા છે. તો તમને અમારા ટોપરા પાકનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. આપણે બા અને ટોપરું થોડું થોડું ઉપરથી છાંટી દેવું એટલે એકદમ સરસ લાગે.